हेलो एवरीवन, केम छो बधा मजामां। ધોરણ ચોથાની અંદર વિષય કુહુ એમાં આપણે જોવાનું છે ફરી એક લટાર, બરાબર। ફરી એક લટાર 1। તો હવે તમે આ શું છે, તમને અહીંયા નામ જોઈ અને તમને એવું થશે કે આ શું, બરાબર। તો તમે અત્યારે 1 થી 4 પાઠ છે એ આપણે શીખી ગયા છે, બરાબર। હવે આ પુનરાવર્તન છે। ફરી એક લટાર છે, શું છે તો કે પુનરાવર્તન છે। લટાર એટલે કે ફરી એકવાર આપણે આંટો મારીએ। 1 થી 4 પાઠ છે એમાં આપણે ફરી આંટો મારીએ। લટાર એટલે આંટો મારો, બરાબર। તો તમે હવે તમે 1 થી 4 પાઠ છે શીખી ગયા છે, બરાબર। એના પરથી તમારે સવાલના જવાબ લખવાના છે। આ ટૂંકમાં પુનરાવર્તન 1 છે। એમાં કઈ છે, પ્રશ્ન પહેલો, પ્રશ્નના જવાબ આપો। એમાં પેલું કઈ છે, ખીસુ સૂરજ દાદાથી કેમ ડરી ગયું? લખજો એમાં કે ખીસુ છે એ સૂરજ દાદાથી શા માટે ડરી ગયું? ખીસુ સૂરજ દાદા ની લાંબી લાંબી મૂછો જોઈ ડરી ગયું। ખીસુ છે એ સૂરજ દાદાને જોઈને શા માટે ડરી જાય છે? કારણ કે સૂરજ દાદાની જે લાંબી મૂછો હતી, બરાબર, એને જોઈ અને ખીસુ ડરી જાય છે। બીજું, દાઝવા છતાં ખીસુ ધોબી કાકા પાસેથી કેમ ભાગી ન ગયું? લખજો એમાં ખીસુ દાઝ્યું છતાં ધોબી કાકા પાસેથી ભાગી ન ગયું કારણ કે ખિસ્સાને પોતાની કરચલી દૂર કરવી હતી। અક્ષર થોડા નાના કરશો એટલે સમય જશે। ખીસુ છે એ ધોબી કાકા પાસેથી શા માટે નથી જતું રહેતું? કારણ કે જે ખિસ્સા પર કરચલી લાગેલી હતી, બરાબર, તે તેને દૂર કરવી હતી। ત્રીજું લખજો, કુકડીને ઊંચે ઉડવાનો પ્રયત્ન કરતા કોણ રોકતું હતું? કુકડી છે એ જ્યારે ઉપર ચડવાનો પ્રયત્ન કરતી ત્યારે એને કોણ રોકતું? લખજો એમાં કુકડીની બહેનપણીઓ, કુકડીની મમ્મી, કુકડીની માં, કુકડો અને કાગડો રોકતો હતો। એના પછી ચોથું, દિવ્યેશ, રિયા, નેહા, શરીફા, ભવ્યા, ધૈર્ય અને નૈનસ માટે કઈ રાખડીઓ બનાવી અને કેમ? લખજો એમાં આનો જવાબ છે થોડોક મોટો છે બાળકો, તો તમને એવું લાગતું હોય તો તમે આ ફેરબુકમાં તમે આના જવાબ લખજો, બરાબર। લખજો એમાં ફેરબુકમાં લખશો તો વધુ સારું રહેશે, બરાબર। દિવ્યેશે, રિયા, નેહા, શરીફા, ભવ્યા, ધૈર્ય અને માટે નીચે મુજબની રાખડીઓ
બનાવી. એમાં લખજો રિયાને કારેલાનું શાક ખૂબ ગમતું હોવાથી રિયા માટે કારેલાના બીવાળી રાખડી નેહાને લાકડું પસંદ હોવાથી નેહા માટે લાકડાના પાડાવાળી રાખડી બનાવી. શરીફાને સૂતર ગમતું હોવાથી સૂતરવાળી રાખડી ધૈર્ય ચિત્રકાર હોવાથી મેઘધનુષ્ય ના રંગોવાળી રાખડી બનાવી. અને નેનસને કાપડ ગમતું હોવાથી કાપડના ફૂલવાળી રાખડી બનાવી હતી. બધાને પસંદ પ્રમાણે દિવ્યેશે રાખડી બનાવી હતી. હવે શું કહે છે કે દિવ્યેશ છે એને હિયા, નેહા, શરીફા, ભવ્યા, ધૈર્યા અને નૈનસ માટે નીચે મુજબની રાખડીઓ બનાવી. તો આપણે જોયું હતું કે દિવ્યેશ છે એને બધાની પસંદ છે એને ધ્યાનમાં રાખી અને બધાની પસંદ પ્રમાણે રાખડીઓ બનાવી હતી. એમાં આપણે લખવાનું છે કે કોના માટે કઈ રાખડી બનાવી. બરાબર. તો રિયાને કારેલાનું શાક ખૂબ ગમતું હોવાથી રિયા માટે કારેલાના બી વાળી રાખડી, નેહાને લાકડું પસંદ હોવાથી નેહાને લાકડાના પારવાળી રાખડી બનાવી, શરીફાને સૂતર ગમતું હોવાથી સૂતરવાળી રાખડી, ધૈર્ય ચિત્રકાર હોવાથી મેઘધનુષના રંગોવાળી રાખડી બનાવી અને નેનસને કાપડ ગમતું હોવાથી કાપડના ફૂલવાળી
રાખડી બનાવી. બરાબર. નૈનસ છે એને કાપડ ગમતું, તેથી એના માટે કઈ રાખડી બનાવે છે? તો કે ફૂલવાળી. બરાબર. ફૂલવાળી રાખડી બનાવી હતી. બધાને પસંદ પ્રમાણે દિવ્યેશે રાખડી બનાવી હતી. બરાબર. હવે એના પછી લખજો શું કહે છે? છઠ્ઠું, બકરીનું બચ્ચું સિંહના પરિવારને છોડીને કેમ જતું રહ્યું? છઠ્ઠું લખજો, બકરીનું બચ્ચું સિંહના પરિવારને છોડીને જતું રહ્યું કારણ કે બકરો સમજી ગયો હતો કે સિંહનું બચ્ચું હવે ખરો સિંહ બન્યો છે. તે હાથીની સાથે મને પણ ક્યારેક મારી નાખશે, તેથી તે સિંહના પરિવારને છોડીને જતો રહ્યો. હવે તમને શું કહે છે કે બકરીનું બચ્ચું છે એ સિંહના પરિવારને છોડી અને શા માટે ચાલ્યો ગયો? તો એમાં આપણે લખેલું છે કે કારણ કે બકરો સમજી ગયો હતો કે સિંહનું બચ્ચું હવે ખરો સિંહ બન્યો છે. તે હાથીની સાથે મને પણ ક્યારેક મારી નાખશે, તેથી તે સિંહના પરિવારને છોડીને જતો રહ્યો. હવે એના પછી સાતમું આપેલું છે, દાંત આવ્યા પછી અક્ષય શું ખાઈ શકશે? અક્ષય દાંત આવ્યા પછી ભેળ, ભજીયા, ભાત, ભાખરી, ખીચડી વગેરે ખાઈ શકે છે. આઠમું, મહાસાગરનું પાણી ડોહરું હોય કે ચોખ્ખું? લખજો એમાં મહાસાગરનું પાણી ચોખ્ખું હોય છે કારણ કે દરિયાનું પાણી, દરિયો એટલે મહાસાગર, બરાબર, અને મહાસાગર એટલે જ દરિયો, પાણી વહેતું રહે છે. શું તમને કહે છે કે મહાસાગરનું પાણી છે એ ચોખ્ખું હોય છે કે ડોહરું? એટલે કે દરિયાનું પાણી એ ચોખ્ખું હોય કે ડોહરું? તો દરિયાનું પાણી છે એ ચોખ્ખું હોય છે. શા માટે? કે પાણી છે એ વહેતું ને વહેતું જ રહે છે, બરાબર, એટલા માટે પાણી છે એ ચોખ્ખું હોય છે. એના પછી નવમું લખજો,
નવમો તમને કહે છે કે નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પ્યાલાઓ, ચપ્પલ વગેરે જેવો કચરો કેવી રીતે થાય છે? લખજો એમાં નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, નાસ્તાની અને વેફર્સની પ્લાસ્ટિક થેલી ચા, કોફી, પાણી, જ્યુસ, શરબત વગેરેની ખોવાલા ચાલીને જતા યાત્રીઓ પોતાના રસ્તામાં તૂટી ગયેલા ચપ્પલ ફેંકી દે છે અને નદી, તળાવ પાસે, દરિયા પાસે આવતા લોકો નાસ્તાઓ કરી ત્યાં જ ફેંકી દે છે. તેથી કચરો થાય છે. હવે શું કહે છે કે નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પ્યાલા, પવાલા અને ચપ્પલ વગેરે જેવા કચરાઓ કેવી રીતે થાય છે? તો નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, નાસ્તાઓ અને વેફર્સની પ્લાસ્ટિકની થેલી, ચા, કોફી, પાણી, જ્યુસ, શરબત વગેરેના પવાલા ચાલીને જતા યાત્રી પોતાના રસ્તામાં તૂટી ગયેલા ચપ્પલ ફેંકી દે છે અને નદી, તળાવ, દરિયા પાસે આવતા લોકો નાસ્તાઓ કરી ત્યાં જ ફેંકી દે છે. તેથી કચરો થાય છે. બરાબર? શા માટે કચરો થાય છે? કારણ કે આપણે એ જગ્યાએ ગયા હોય, બરાબર, દરિયા કિનારે આપણે બેઠા હોય તો ત્યારે આપણે નાસ્તા પાણી કરીએ, તો એ નાસ્તો કરી અને આપણે તરત જ ત્યાં ને ત્યાં નાખી દે, એના કારણે જુદા જુદા પ્રકારના કચરાઓ છે એ દરિયાની અંદર થાય છે. અને આપણે કોઈક જગ્યાએ ગયા હોય, બરાબર, તો હવે એ જગ્યાએ આપણા ચપ્પલ તૂટી જાય, બરાબર, તો આપણે ત્યાં ને ત્યાં ફેંકી દે, એટલા માટે એ દરિયાની અંદર કચરા થાય છે. બરાબર? હવે એના પછી તમને આપેલું છે કે શબ્દના અર્થ જાણો, તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. હવે તમને અહીંયા શબ્દ આપેલો છે, બરાબર, શબ્દનો અર્થ સમજવાનો અને એના પરથી નવું વાક્ય બનાવવાનું છે. એમાં તમને આપેલું છે ભાડવત, ભાડુઆત, બરાબર, અને ભાડુત, ભાડું આપનાર વ્યક્તિ. ભાડુઆત એટલે
તો કે જે વ્યક્તિ આપણે ભાડું આપતા હોય એને કહેવાય ભાડુઆત, બરાબર. દાખલા તરીકે કે તમારું કોઈ મકાન છે, બરાબર, એ મકાન છે એના માલિક તમે છો, પણ તમારે એ દુકાન અથવા તમારું મકાન છે એ કોઈને ભાડે આપવું છે, બરાબર. તો જે તે વ્યક્તિએ ભાડેથી આપણી દુકાન અથવા મકાન લીધેલું હોય, બરાબર, એને કહેવાય ભાડુઆત, બરાબર. સમજાઈ ગયું? ભાડુઆત કહેવાય, ભાડું જ કહેવાય કે ભાડું આપનાર, આપી રહેનાર, બરાબર. જે આપણે ભાડું આપે એને કહેવાય ભાડુઆત, બરાબર. એમાં તમને 3 વાક્ય આપેલા છે, એમાં 2 આપેલા છે, ત્રીજું આપણે બનાવવાનું છે. કેટલાક લોકોને પોતાના ઘર હોય છે જ્યારે કેટલાક ભાડુઆત તરીકે રહે છે. બીજું આપેલું છે, જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે, તેઓ ત્યાં ભાડુઆત તરીકે રહે છે, એટલે કે ભાડામાં રહે છે, બરાબર. લખજો હવે વાક્ય. પેલાનું ત્રીજું વાક્ય, બરાબર. અમારી દુકાનના ભાડુઆત નિયમિત ભાડું ચૂકવે છે. તો હવે આપણે પેલું જે આપેલું છે કે ભાડુઆત, એનું વાક્ય આપણે બનાવેલું છે કે અમારી દુકાનના ભાડુઆત નિયમિત ભાડું ચૂકવે છે, એટલે કે અમારી દુકાનના જે ભાડુમાં રહે છે લોકો, બરાબર, જે લોકોને અમને દુકાન ભાડે આપેલી છે તે અમને સમય પ્રમાણે નિયમિત રીતે ભાડું ચૂકવે છે. એવી રીતે બીજાનું પણ ત્રીજું બનાવવાનું છે. એમાં આપેલું છે તકલાદી. તકલાદી એટલે કે જલ્દી તૂટી જાય તેવું. તકલાદી એટલે કે જલ્દીથી તૂટી જાય તેવી વસ્તુ. પેલું એમાં આપેલું છે પ્લાસ્ટિકની માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડી તૂટી જાય છે. એના પછી પહેલાના કાચ તકલાદી આવતા, હવે તો બંદૂકની ગોળીથી ન તૂટે તેવા મજબૂત કાચ આવી ગયા છે. શું કહે છે? તકલાદી એટલે કે જલ્દીથી તૂટી જાય તેવી વસ્તુ. એમાં તમને એક્ઝામ્પલ આપેલું છે કે પ્લાસ્ટિકની માપપટ્ટી છે એ સાવ તકલાદી આવે છે, એટલે કે તરત તૂટી જાય એવી આવે છે, બરાબર, કે વારે ઘડીએ તૂટી જાય છે. બીજું આપેલું છે કે પહેલાના જે કાચ આવતા એ તો સાવ તકલાદી આવતા, એટલે કે તરત તૂટી જાય એવા આવતા, પણ હવેના જે કાચ આવે છે એ તો બંદૂકની ગોળીથી પણ ન તૂટે તેવા કાચ આવે છે. ત્રીજું વાક્ય બનાવજો. એમાં તમે તકલાદી ખુરશી લાવ્યા છો, તે તૂટી જાય ને, બરાબર. હવે શું કહે છે કે તકલાદી, એના પછી વાક્ય બનાવેલું છે કે તમે તકલાદી ખુરશી લાવ્યા છે તે તૂટી જાય ને, એટલે કે તમે હલકી, બરાબર, તમે જલ્દીથી તૂટી જાય તેવી ખુરશી લાવ્યા છે એ તો તૂટી જાય ને. ત્રીજું અવનવી નું તમારે 2 વાક્ય આપેલા છે, એના પરથી તમારે એનો અર્થ લખવાનો છે, બરાબર. કે માયા કહે છે કે મારા ભાઈને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ. નેહા કહે છે હું પણ જાતના છીપલા ભેગા કરું છું, મારો સંગ્રહ જોવો છે. અવનવી એટલે શું થશે? અવનવી એટલે સામે લખજો નવતર અને નવી જાતની, બરાબર, આ લખવાનું છે. એના પછી ચોથું તમારે અહીંયા અર્થ લખવાનો છે, બરાબર. તમને વાક્ય આપેલા છે, એના પછી આપેલું છે પરચુરણ. પરચુરણનો અર્થ લખજો પરચુરણ. તો પરચુરણનો સામે અર્થ લખજો કે ફાલતુ અને ખાસ મહત્વનું નહીં. પરચુરણ એટલે કે કોઈ ખાસ મહત્વની વસ્તુ
નહીં, બરાબર. અને ફાલતુ જે વેસ્ટ આપણે નાખી દેતા હોય એને કહેવાય પરચુરણ. વાક્ય આપેલા છે ધારા બહેન આ હેરીનો રૂમ તો જુઓ, પ્લાસ્ટિકના ઢાંકણા, તૂટેલી બંગડીઓ, બધી છૂટક વસ્તુઓ આમ તેમ પડેલી છે. મયંકભાઈ કહે છે એમાં શું, હું નાનો હતો ત્યારે મને પણ આવી પરચુરણ વસ્તુ ભેગો કરવાનો ભારે શોખ હતો, બરાબર. પરચુરણ એટલે કે ફાલતુ, બરાબર, અથવા તો ખાસ જરૂરી ન હોય તેવી વસ્તુ. હવે એના પછી પાંચમું આપેલું છે તમને કે હતાશ. હતાશ એટલે કે હતાશનો અર્થ થશે નિરાશ અથવા તો નાસીપાસ. વાક્ય બનાવજો. તમને આમાં અર્થ પણ લખવાનો છે અને વાક્ય પણ લખવાનું છે. લખજો એમાં શિયાળે ઘણા કૂદકા માર્યા, છતાં દ્રાક્ષ સુધી ન પહોંચી શકાતા તે હતાશ થઈ ગયો. શિયાળ છે એ ખૂબ કૂદકા મારે છે પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શકતો નથી, તેથી તે નાસીપાસ થયો. તમે આમાં વાક્ય છે એ તમારી રીતે પણ લખી શકો, બરાબર. દાખલા તરીકે કે માયા છે, માયાએ પરીક્ષા માટે ખૂબ મહેનત કરી હતી પરંતુ તેનો પ્રથમ નંબર ન આવવાથી તે નાસીપાસ થઈ અથવા તો હતાશ થઈ, બરાબર. હવે અહીંયા સુધી રાખો, હોમવર્ક લખી લેજો બાળકો. હોમવર્ક ની અંદર પેજ નંબર 77 ઉપર 77 એક વાર પેજ નંબર 77 છે, બરાબર. એ એક વાર લખવાનું છે. અહીંયા પણ જે આપેલું છે એ પણ લખજો, બરાબર. હવે આગળનો પ્રશ્ન નંબર 3 છે એ આપણે આગળના લેક્ચરમાં